તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો મેં પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે. તો અત્યારના વાગે છે સવારના 11. તો બ્લોગ તો થોડો મોડો સ્ટાર્ટ કર્યો છે, પણ કોઈ નહીં, ઘરમાં બધું કામ ફિનિશ કરીને બ્લોગ મેં સ્ટાર્ટ કરી દીધું છે. અને આજે દુઃખની વાત એ છે કે મારી બેન એના ઘરે જઈ રહી છે પાછી, કારણ કે 1 મહિનાથી અહીંયા અમારા ઘરે હતી. તો ફાઇનલી આજે અમારે મૂકવા જવાનું છે નડિયાદ મારી બેને. તો ફર્સ્ટ ઓફ ઓલ બેનથી શરૂઆત કરી છે ગુડ મોર્નિંગથી. તો ગુડ મોર્નિંગ જસના. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ વીર. જય માતાજી. ગુડ મોર્નિંગ પ્યુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ જય રૂહી. માતાજી. ગુડ મોર્નિંગ જય બોલ. શ્રી રામ. જય શ્રી રામ. ઓકે, પણ આજે તો મમ્મી જવાની છે. કોને કોને દુઃખ છે બોલો? મને તને તો દુઃખ હોય જ, કેમ કે તારી મમ્મી જવાની છે. અને આજે તું તે સ્કૂલની રજા પાડી ને, એવું? હવે મમ્મી જશે, તું શું કરીશ? તું રમેશ તને અંદરથી ખુશી થાય છે કે દુઃખ થાય છે? દુઃખ દુઃખ થાય છે. ઓકે રૂહી, આજે તો ફોઈ જાય છે ઘરે. જા તું જોડે જઈશ? ઓકે ઉપરે તાર ફોન કરના ના. ચલો જોરથી બોલો, જય શ્રી રામ. જય શ્રી રામ. ઓકે ચલો. તે જોશના, હવે એક મહિનો થયો ગયો નહીં આપણે? ઓકે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. તો 1 મહિનો રહે નહીં જોશના તું? જય માતાજી તો કર. જય માતા થઈ ગયો બકા. 1 મહિનો થઈ ગયો કે પછી ઉપર થયું? એક મહિને 1-2 દિવસ થયા. 1 મહિનો ને 1-2 દિવસ. 1-2 દિવસ. બાપરે નીલેશ, સારું કહેવાય બકા, તો અહીંયા રહેવા દે. બોલ 1 મહિનો. સાચું ખોટું કે? બાકી અમારા લગ્નના 4 વર્ષ થયા છે. મારે અને રીતિકાના લગ્નના 4.5 વર્ષ ઉપર થવાયું છે. પણ રીતિકા હજુ 1 મહિનો પ્રોપર ત્યાં હજુ રહી નથી. કેમ કે તમને ખબર હશે, 1 મહિનો જો પ્રોપર ત્યાં એટલું જ હું કહી શકું ગેરંટી સાથે કે 1 મહિનો રીતિકા ત્યાં એના પિયરમાં રહી જ નથી. બાકી જોશના તો 1 મહિનો થઈ ગયો નહીં આજે? 1 મહિનો ઉપર 2 દિવસ થઈ ગયા. ઓહો. જોશના, કેમ બધી આ સાડીઓ કાઢી છે? આ બધી સાડીઓ બધી નવી લીધી છે. એ બધી બ્લાઉઝ સીવડાય ને હવે લઈ જવાની છે. આ બધી લઈ જઈશ તું એમ? આ બધી મમ્મીએ જ લઈ આવી. એવું એમ? આ શું લઈને આવી? આ મસ્ત સાડી છે નહીં? પણ કલર, મને કલર આ જોરદાર લાગ્યો. હા બસ. આ માસીએ સાડી લઈ આપેલી. કોને? માસી. ગંગા માસી એ સારી છે નહીં કલરમાં? અને આ કોને લઈ આપેલી? આ હતે આ મમ્મી જ લાવી અને આ મામાને ઘેરથી લીધી. એ બધી લઈ આપેલી છે એમ ને? ત્યાં જો બ્લાઉઝ તો સીવડાય જ નહીં? આ રીતિકા ભાભીએ મસ્ત પેટર્નના બધા બ્લાઉઝ સીવ્યા છે. એ કે સીવી ગયા એમ ને? હા. ઓકે. બધી પેટર્નવાળા બ્લાઉઝ સીવ્યા. તો આ બધું અત્યારે પેકિંગ કરવા નહીં બગા તારે? આ પેકિંગ જ કરું છું ને. તો વરસાદનો સમય છે, હું તને ક્યારે મૂકવા આવીશ? જો જીજુ લેવા આવ્યો હોત ને તો સારું રહે. તો મિત્રો, જીજુ અમારે આવવાના હતા, પણ કેમ કે એમને થોડું અર્જન્ટ કામ છે ઇલેક્ટ્રિશિયનનું, એટલા માટે એ ના આવી શક્યા. તો મને કીધું કે તમે આવીને મૂકી જાઓ. તો હવે જીજુનો ઓર્ડર હોય તો આપણે ના જઈએ તો કેવું લાગે? તો ફાઇનલી હું મારી બેનને મૂકવા જવાનું છું. કેટલા વાગે જવાનું જોશના આપણે? 3 વાગે, 4 વાગે? જઈએ છે ને તો ફ્રી પડે એટલે આ બધું કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ફટાફટ. પણ પીહું નહીં લઈ લેવું ને બગા? ના પીવું નહીં. હા, વરસાદનો માહોલ છે. હવે તને જતા હું ચાલે, વરસાદ ના પડે સારું. હવે આવતા પડે તો વાંધો નહીં, એકલું હોય તો. આ બધું ચાલુ. તો ફટાફટ આ તું કયો ઠેલો લઈ જવાની છે તું? તો બસ એ ઠેલો ફટાફટ પેકિંગ કરી નાખ. ચાલ, આ સાડી પડી છે જો તો. આ સાડી મમ્મીએ લીધી હતી. આ પિયુષભાઈએ લઈ આવી હતી. શું વાત છે? જે મને બહુ જ ગમી છે. આ ફોન કારણ કે એનો બ્લાઉઝ બી રીતિકા ભાભીએ બહુ મસ્ત સીવ્યો અરે આ છે. ફોન ક્યાંથી નીકળ્યા? આ ફોન બનાવ્યો તો ને ઓ બાપરે બાપ, આટલા બધા ફોન! નવી પેટર્નનો બ્લાઉઝ. જો તો ખરા. એટલે ટોસું જો એની દાદી જોડે. મમ્મી શું જોઉં છું? આ મહાદેવનું બધું જો મહાદેવ. મમ્મી તો બિઝી છે જોવામાં. જો, આપણો ફોન છે બેટા, નવી પેટર્નનો બ્લાઉઝ. નવી પેટર્નનો. બહુ સારો છે. તારો છે? ઓકે. બધી કયો ઓહો, ટોસું જો. મમ્મી ટોસું પડે નહીં. તો બેટા ફોન છે. મહાદેવ નવું મંદિર બનાવીએ એ બતાવો. કઈ છે? અમે ગયું ને આપણે સનેશ માતાની વાત કરીએ છું. સન્યાસ આવે. હવે પણ 12:30 વાગવા આવ્યા છે ને હજુ પણ પપ્પા રસોડામાં જમવાનું બનાવે છે. જો કે આજે પપ્પાના હાથમાં છે જમવાનું, તો મજા જ પડવાની છે જમવામાં. તો પપ્પા હજુ 1 કલાકના અંદર છે, હજુ બનાય જ કરે. જો હજુ મસાલો છે કે તો કેટલી વાર લાગશે પપ્પા? હજુ 10 મિનિટમાં જ ઓકે રેડી.
તો મિત્રો હજુ તો અમારે જવાનું છે મારી જ્યોત્સનાને મૂકવા માટે નડિયાદ, કેમ કે મારા માસીની છોકરીનો ફોન આવ્યો કાજલનો, તો ત્યાં બહુ જ એટલે ભારે વરસાદ પડે છે અને મારે જ્યોત્સનાને મૂકવા જવાનું છે, નડિયાદ જ મૂકવા જવાનું છે. તો મને અંદરથી ડર છે કે કદાચ વરસાદ પડશે તો હું પલળી જઈશ ને કાં તો બીમાર થઈ જાય એવું એટમોસ્ફિયર છે, કેમ કે એટલું ઠંડુ એટમોસ્ફિયર છે ના પૂછી વાત. અને આપ ઉપર પણ જોઈ શકો છો, અહીંયા પણ વરસાદ ચડેલો છે. જો જ્યોત્સના ક્યારે તૈયાર થઈશ બકા? ચલો ફટાફટ. બટાપર પણ વરસાદ ચડેલો છે, જો ને હજુ જમવાનું બાકી છે. શું વાત છે, કદાચ આજે કેન્સલ થયું નહીં લાગતું તને? મમ્મી તો તને મોકલવા જ માંગે છે કે તું હજી જા જ એમ, કેમ કે 1 મહિના ઉપર થઈ ગયું છે. બાકી નિલેશનું ખબર નહીં, નિલેશ એ તો એવું થાય કેવી તો પરિસ્થિતિમાં આપણે છે? નિલેશને ફોન કરી જોઈશું. હા કેવું? એનો વરસાદ પડે તો પછી મમ્મી જવાનું ક્યાં છે હવે? હા તો કદાચ જો વરસાદ ભારે પડશે તો કેન્સલ રહેશે એમ ને? તો આપણે નિલેશને ફોન કરી દઈશું. ઓકે, જો નિલેશ કહેશે તો પછી હું વરસાદમાં મૂકવા આવું બકા? હા તો મૂકવા આવવું પડશે. અરે વાહ. તો મિત્રો ખબર નહીં હવે વરસાદ, કેમ કે જો હવે કેવું ચડેલું છે ઉપર. જો કે ત્યાંથી તો ફોન આવ્યો છે મારી બેનનો. હા જો કે ત્યાંથી તો ફોન આવ્યો છે મારી બેનનો, તો ત્યાં તો ફૂલ વરસાદ પડે છે કે કાજલનો. કાજલનો ફોન આવ્યો એમ ને? વરસાદ ફૂલ ચાલુ છે? ફૂલ ચાલુ છે, વીજળીના કાંટા બી એક થયો છે. ઓ બાપરે. તો પછી વાગે જો 12:30 તો વાગી ગયા. ઓય પડીશ. 12:30 તો વાગી ગયા જો સા. હવે શું કરીશ? શું વાત કહેવાય, હું વરસાદના કઈ આવજો કે ના પડીશ એમ. આ પણ તારે જવાનું ત્યાં નસીબ જ છે ને એવું લાગે મને. હજુ તો એવું કે એમે નિલેશે કીધું ને કે શનિવારે હું આવીશ એમ હા કીધું, તો બસ પછી શનિવારે જશે બગા. શું ટેન્શન છે? કેમ નો? મમ્મી જપતી નહીં? ઓકે, તો કઈ જો વરસાદ નહીં પડે તો આપણે જઈશું, અને વરસાદ પડશે તો નહીં જઈએ, બરાબર? ઓકે, હજુ ભગવાનના હાથમાં છે. તો કદાચ વરસાદ નહીં પડે તો ફાઇનલી આજે હું નડિયાદ જ્યોત્સનાને મૂકવા જવાનો છું. અને કદાચ વરસાદ ભારે પડશે તો હું વરસાદમાં તો નીકળવાનો નથી જ, કેમ કે વરસાદમાં મને બહુ બીક લાગે છે જવા આવવામાં, કેમ કે ખરાબ વાતાવરણ હોય તો બીમાર થઈ શકાય, એટલા માટે હું નથી જવાનો જો કદાચ વરસાદ પડશે તો. મિત્રો હજુ તો વરસાદ ચાલુ જ છે અને મારે જવાનું છે જ્યોત્સનાને મૂકવા માટે નડિયાદ. તો હજુ પણ વરસાદ બંધ થયો નથી, ઝરમર વરસાદ ચાલુ જ છે. જો કે જ્યોત્સના હજુ પણ તૈયાર થઈ નથી, હજુ જ્યોત્સના માથું વરાવે છે. જ્યોત્સના કેટલી વાર લાગશે બકા? હા બસ માથું એટલે તૈયાર. ઓકે, તો એક્ટિવા લઈ જઈશું, બાઇક લઈ જઈશું? પણ કદાચ જો ફૂલ વરસાદ પડશે તો પછી જવાનું કેન્સલ રહેશે. હો, એટલું ધ્યાન આપજે. ના ફૂલ વરસાદ પડશે તો બસમાં જઈશ. કેમ? ના મૂડ ખરાબ થઈ ગયું તારું? એવું કશું નહીં બકા, આવતીકાલે જ મૂકવા આવીશ. શું ટેન્શન છે? કેમ કે વરસાદ અહીંયા ચાલુ છે અને ખબર નહીં ક્યારે વરસાદ બંધ થશે. જો કે ધુમ્મસ જ છે વાદળ પર. જો હવે વરસાદની સિઝન છે તો વરસાદ તો ચાલુ રહેશે જ, એને આપણે રોકી શકાય એવું નથી. તો કોઈ નહીં. હવે રોહિત ત્યાં રમે છે અને જ્યોત્સના અહીંયા માથું ભરાય છે. હજુ સાડી પહેરતા પણ વાર લાગશે. બેગ પેકિંગ કર્યું બકા? હા કરી નાખ્યું? ઓકે, પણ જ્યોત્સનાનું થોડુંક મૂડ આઉટ થઈ ગયું છે. જો કે 1 મંથ અહીંયા રહી છે તો અત્યારે જવું પડે તો થોડું અંદરથી દુઃખી છે, કેમ કે દેખાઈ આવે છે. તમને પણ દેખાઈ આવતો સીધો. દુઃખી તો છે મારી બેન, દુઃખી તો છે. કેમ? તો પછી કેમ, શું થયું? ના કંઈક તો વાત છે. તો કોઈ નહીં, ચાલો મિત્રો હવે આ તો બધું ચાલતું રહે, કોઈ નહીં. હવે ઘર સંસાર છે તો ત્યાં જવું પડે. ડોન્ટ વરી, બી હેપી. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો મિત્રો. હવે જો વરસાદ બંધ થઈ જશે તો ફાઇનલી અમે જવાના છે, અને કદાચ વરસાદ ચાલુ રહેશે તો પ્લાન કેન્સલ થશે, એ વાતની 100% ગેરંટી આપું છું. તો ખબર નહીં, હવે જ્યોત્સનાએ ભગવાને પ્રાર્થના કરી હશે કે વરસાદ ફૂલ ચાલુ રહે. વરસાદ જ ઘડ્યું. તો બપોરના 3:30 વાગવા આવ્યા છે અને આજે એટલો પ્લાન કેન્સલ રહ્યો છે, કેમ કે જ્યોત્સનાને મારી નડિયાદ મૂકવા જવાનું હતું. પણ ફાઇનલી જીજુ રવિવારે આવવાના છે, કે જીજુએ કીધું છું કે હું રવિવારે આવીશ તેડવા માટે, તમે મૂકવા ના આવશો. તો જ્યોત્સના તો બહુ જ ખુશ થઈ ગઈ છે. ખુશ નહીં, જવાની તૈયારી જ હતી એટલામાં નિલેશનો ફોન આવ્યો. પણ તારા મનમાં તો હતું કે રહેવું જ છે એમ? ના રહેવું જ છે નહીં, મને એવું હતું કે મને નિલેશ લેવા આવે તો મને જવાની ખુશી કંઈક અલગ. શું વાત છે એવું એમ? તો ખુશી થાય કે નિલેશ લેવાય. તો મકુ એટલામાં એમનો ફોન આવ્યો તો કે હું રવિવારે ચોક્કસ. પણ નિલેશ એમ કહે કે કામ હતું બહુ, કે પછી હું હા, એટલે એમને 2-3 દિવસ અમદાવાદમાં કામ છે ને, હા. તો કે હું તે ઘરે કઈ રાત રોકાવું બી પડે, એટલે કહે છે કે હું રવિવારે ચોક્કસ આવીને વરસાદનો મોસમ છે ત્યાં વરસાદ હા, હજુ પણ પડે વરસાદ ચાલુ જ છે ને. ચાલુ છે તો પીહુ આજે મમ્મી નહીં જાય. આજે મમ્મી નહીં જાય. તું બાપરે, એવું ભણે કેમ આવ્યા? તો હવે તો આપણે કેમનું જાત વરસાદમાં? એ વાત સાચી નહીં, પણ હજુ પણ વરસાદ ચાલુ જ છે ને. હજુ ચાલુ જ છે જો. હજુ પણ ઝરમર થોડો વરસાદ કોમન ચાલુ છે. તો કોઈ નહીં, હવે આજે તો મને એવું લાગતું હતું કે પ્લાન કેન્સલ જ થવાનો છે. તો ફાઇનલી મિત્રો પ્લાન કેન્સલ થયો છે. બાકી જો વરસાદ ના ચાલ્યો હોત તો જવાનું થાત એમ ને. ઓકે, હવે તો નિલેશ કહેલા કે તું રવિવારે હું આવીશ કે
એમને અમુક કામ હતું એટલા માટે બરાબર. Accident મળી ગયું એટલા માટે. ઓકે તો 2 દિવસ 3 દિવસ વધારે આજે કયો દિવસ થયો મંગળવાર થયો. આજે બુધ ગુરુ શુક્ર શનિ બુધ ગુરુ શુક્ર શનિ હવે 4 દિવસ બાકી છે ને નહીં જો મારો દીકરો બી કેટલો ખુશ થઈ ગયો ફોઈને જોઈને. ક્યારનો રડતો હતો, ફોઈ બહાર આવી તો ચૂપ થયો. શું વાત છે અચુ જો રહેવા જતી રહેશે શું કરીશ હવે એને સમજાવીશ થોડું ઘણું. આ હમત છે 7 મહિના છોકરી હમત છે હા હમત છે. હો તો ચાલો મિત્રો હવે જવાની તો નથી જ્યોત્સના કોઈની તે છતાં પણ વરસાદ તો ચાલુ જ છે અને આપણું બાઇક તો જો ક્યાં પડ્યું છે અને આમ જોઈ શકો છો હજુ પણ વરસાદ ચાલુ જ છે તો કોઈ નહીં. શું ઓ રોહી આ ક્યાંથી પડી તું પણ ઠંડી લાગશે તને જય શ્રી રામ મિત્રો મેં ફાડા બનાવી દીધા છે જો કે જ્યોત્સનાની હજી ના જવાની ખુશીમાં જ્યોત્સનાએ ફાડા બનાવ્યા છે હવે તું બધું વધારાનું ના બોલીશ. બીજું તો ભય છું મારા તું. ભાઈ છું ને મને જબરું ઉડાડે તું મારું. ઓય હવે તો ખાવા જ મોડી છું ઓય ગરમ લાગ્યું કેમ આજે રીતિકા ભાભી બોલતા નથી, ઉદાસ ઉદાસ છે એનું મૂડ નથી આજે બ્લોગમાં આવવાનું મને ના પાડ્યું છે કે બ્લોગ મારો નહીં ઉતારવાનો હા તો પછી બ્લોગ નહીં શૂટ કરજો ચલો તો તમે બે જણનો શોર્ટ જોજો. શોર્ટ કાઢો. કે ઓય આ શું કહો ચલો પીરસ બધાને ગાંડું પીરસ ચાલ બરાબર